નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવી બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે છે એ અલગ અલગ 36 પોસ્ટ માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો કુલ કેટલી જગ્યાઓ માટે જે છે એ આ અલગ અલગ 36 પોસ્ટ છે એના માટે ભરતી થશે, ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો, તમારે કેટલી ફી ભરવાની રહેશે, એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ એમ્પ્લોયમેન્ટ નોટિસ તારીખ 19/12/2025 રોજ એ જાહેર કરવામાં આવેલી છે. અને અલગ અલગ નોન ટીચિંગ પોસ્ટ માટે જે છે એ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ જે છે એ મંગાવવામાં આવેલા છે. www.saurashtrauniversity.ac.in આ વેબસાઇટ પર જઈ અને તમે જે છે એ આ ભરતી વિશેની વધારે માહિતી મેળવી શકો છો. તારીખ 22/12/2025 થી આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને તારીખ 11/1/2026 સુધી તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. આગળ આપણે વાત કરીએ તો કઈ કઈ પોસ્ટ માટે જે છે એ ભરતી થવાની છે. તો એના માટે તમે જોઈ શકો છો, સિસ્ટમ મેનેજર એની જે છે એ એક જગ્યા છે, ડેપ્યુટી રજિસ્ટર એની જે છે એ એક જગ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો, તમામ માટે જે છે એ એક એક જગ્યા છે. પછી તમે એમ નીચે જતા જશો તો તમે અહીંયા જોઈ શકો છો, જે ડેટા એન્ટ્રી ઓપરેટર છે એની પણ જગ્યાઓ છે. એના પછી તમે જોઈ શકો છો, કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યાઓ છે, ટેકનિકલ આસિસ્ટન્ટ, સિવિલ સુપરવાઇઝર, ગ્લાસ બ્લોવર, તમામની જે છે એ જગ્યાઓ પર જે છે એ ભરતી થવા જઈ રહી છે. લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી છે, લેબોરેટરી ટેકનિશિયનની પણ જે છે એ ભરતી કરવામાં આવી રહી છે. ઘણી બધી જગ્યાઓ માટે જે છે એ અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે જે છે એ ભરતી થવા જઈ રહી છે. જે આગળ તમે જોઈ શકો છો, લેબોરેટરી આસિસ્ટન્ટ, ડિપાર્ટમેન્ટ સ્ટોર કીપર, અને છેલ્લે તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ કમ ક્લર્ક, ક્લર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, એની પણ જે છે એ જગ્યા 26 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો કુલ જે છે એ 71 જગ્યાઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તારીખ 22/12/2025 થી તારીખ 11/1/2025 દરમિયાન તમે આ સરકારી નોકરીની ભરતી માટે અપ્લાય કરી શકો છો. અને તમારે જે છે એ 1000 રૂપિયા જે છે એ ફી ભરવાની થશે. જે એસસી, એસટી, એસસીબીસી, દિવ્યાંગ અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમને જે છે એ 750 રૂપિયા ફી ભરવાની રહેશે. બાકીના તમામ ઉમેદવારો જે જનરલ કેટેગરીના છે એમણે જે છે એ રૂપિયા 1000 ફી ભરવાની થશે. આગળ આપણે વાત કરીએ તો વિગતવાર લાયકાત જે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે, તમે જોઈ શકો છો. એજ્યુકેશનલ એન્ડ અધર ક્વોલિફિકેશન, તો જે સિસ્ટમ મેનેજર છે એના માટેની શું લાયકાત રહેશે. એના પછી તમે જોઈ શકો છો એજ લિમિટ આપેલી છે. પછી પ્રોબેશન પીરિયડ કેટલો છે એની ઇન્ફોર્મેશન આપેલી છે. જે ડેપ્યુટી રજિસ્ટર્ડ છે એના માટે તમે જોઈ શકો છો લેવલ 11 પ્રમાણે રૂપિયા 67,700 થી 2,08,700 સુધીનો જે છે એ પગાર આપવામાં આવશે. એના માટેની લાયકાત શું હોવી જોઈએ, 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ અને 45 વર્ષ તમારી જે છે એ ઉંમર હોવી જોઈએ. તો આમ જે છે એ અલગ અલગ પોસ્ટ માટે જે છે એ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે એની તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. આપણે જે છે એ ક્લાર્ક માટેની જોઈ લઈએ છીએ અને આ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો તમે ત્યાં જઈ અને આની અંદર તમે જે પણ પોસ્ટ માટે અપ્લાય કરવા માંગતા હોય એની શૈક્ષણિક લાયકાત શું છે એ તમે ત્યાં જઈ અને જે છે એ જોઈ શકો છો. તો ક્લાર્ક માટે આપણે વાત કરીએ તો તમને પહેલા 5 વર્ષ માટે રૂપિયા 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. અને એના માટે તમે જે છે એ સ્નાતકની ડિગ્રી જે છે એ કોઈ પણ યુનિવર્સિટીમાંથી મેળવેલી હોવી જોઈએ. તમારી ઉંમર જે છે એ 35 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. એ બીજું ઓપરેટર કમ મેકેનિક છે એની પણ જે છે એ પહેલા 5 વર્ષ માટે રૂપિયા 26,000 ફિક્સ પગાર. અને તમે એસએસસી એટલે કે 10 પાસ અને ડિપ્લોમા ઇન મેડિકલ ઇલેક્ટ્રિકલ એટલે કે ડિપ્લોમા જે છે એ તમે કરેલું હોવું જોઈએ. આ પ્રમાણે તમે જોઈ શકો છો. હવે અગત્યની સૂચનાઓ વિશે વાત કરી લઈએ તો જે છે એ પહેલા 5 વર્ષ માટે તમને જે છે એ ફિક્સ પગાર માટે નિમણૂક આપવામાં આવશે. એના પછી તમને જે છે એ કાયમી કરવામાં આવશે. આગળ જે પરીક્ષાનો અભ્યાસક્રમ એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે વિગતવાર જે છે એ મેળવવાના છીએ. તો અહીંયા તમે જે છે એ પરીક્ષા વિશેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપેલી છે. જે કોઈ પણ રદ કરવાની તો થાય એ પણ જે છે ઇન્ફોર્મેશન આપેલી છે. જે કેટેગરીના ઉમેદવારો છે એમના માટે જે છે એ કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે. હવે આપણે વય મર્યાદા વિશે વાત કરી લઈએ તો જે પ્રમાણે વય મર્યાદા છે, જે સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો છે એમને 5 વર્ષની છૂટછાટ, અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે એમને પણ જે છે એ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. બાકીની અનામતની વિગતો તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. કુલ 36 પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે. 71 જગ્યાઓ ટોટલ છે. અને અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત જે છે એ રાખવામાં આવેલી છે. અમુક પોસ્ટ એવી છે એની અંદર તમારે જે છે એ અનુભવ પણ હોવો જરૂરી છે. પરીક્ષા પદ્ધતિની આપણે વાત કરી લઈએ તો જે બિન શૈક્ષણિક ગ્રુપ સીની તમામ પરીક્ષાઓ પાર્ટ એ અને પાર્ટ બી એમ બે પરીક્ષાઓ રહેશે. અને પરીક્ષાનું માળખું જે છે એ 100 માર્ક્સનું 100 ગુણ રહેશે. તો પરીક્ષાની અંદર જે પરીક્ષા એ છે એ તમારી 100 ગુણની રહેશે. અને જે છે એ એની અંદર નીચે પ્રમાણેનો જે છે એ સિલેબસ રહેશે.
100 ગુણ માટે તમને 90 મિનિટ આપવામાં આવશે અને એમસીક્યુ વાળી તમારી પેપર જે છે એ લેવામાં આવશે. રીઝનિંગ 25 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને મેથેમેટિક એબિલિટી 25 માર્ક્સ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 15 માર્ક્સ, ગુજરાતી ભાષા અને વ્યાકરણ 15 માર્ક્સ અને કમ્પ્યુટર વિશેની બેઝિક જાણકારી એના 20 માર્ક્સ. તો તમારું જે આ પરીક્ષા એ એટલે કે પેપર 1 છે એ 100 માર્ક્સનું લેવામાં આવશે. જે તમારું પેપર 2 છે એની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા જે આપવામાં નથી આવેલી. પરીક્ષા એની અંદર હાજર રહેનાર તમારા ઉમેદવારોથી 1:6 ના રેશિયોની અંદર ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. આગળ તમે જોઈ શકો છો શું લખ્યું છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ પરીક્ષાની બી યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે. એમનું જે છે એ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી જે છે એ આપવામાં આવશે. તમારી જે પેપર બી છે એની અંદર કમ્પ્યુટર પ્રોફિશિયન્સી એના 15 ગુણ રહેશે, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ એના 15 માર્ક્સ અને જે તે જગ્યાને લગતું જ્ઞાન એના 20. તો જે તમારું પેપર 2 છે એ 50 માર્ક્સનું રહેશે. એમસીક્યુ વાળું પેપર હશે. એની અંદર તમને જે છે એ 50 માર્ક્સ માટે 45 મિનિટનો સમય જે છે એ આપવામાં આવશે. અભ્યાસક્રમ તમને જે છે એ અહીંયા આપી દીધો છે. તમે આનો જે છે એ સ્ક્રીનશોટ લઈ લેજો. પાર્ટ એ માટેનો અભ્યાસક્રમ તમે અહીંયાથી જે છે એ સ્ક્રીનશોટ લઈ શકો છો. જે પાર્ટ બી છે એટલે કે પેપર તમારું બી છે એના માટેનો અભ્યાસક્રમ તો એનો પણ તમે જે છે એ અહીંયાથી સ્ક્રીનશોટ જે છે એ લઈ શકો છો. તો આ રીતે જે છે એ નવી ભરતીની જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી છે. જે આ ઓફિશિયલ નોટિફિકેશન છે એની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તમે ત્યાં જઈ અને આ ભરતી વિશે વિગતવાર ઇન્ફોર્મેશન જે છે એ મેળવી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.